તમે ડોક્ટર છો? શ્રી હેપી એનિવર્સરી. જાવ તમને જાન લઈને તેડવા આવશું. હા બધાય આવશે. યુગભાઈ ને હારે તેડતા આવશે. મારી જાન 15/85 ગઈ ત્યારે મોદળિયા જવા માટે રોડે નહોતો. બોલો રોડે નહોતો. પપ્પા એમને ગયા જાન લઈ. અને શેમાં જાન ગઈ? મેટાડોર માં ગયા હતા ને સેઢા માથેથી એમને ઉલળતા ગયા મોદળિયા અને સીધા કર્યા હતા. મર્યાદા હતી. આ અટણ પાસે પાસે બેઠા ને એમ પાસે પાસે બેહાતું. જય સોમમાં જય મુગલમાં બધા ડાયરાન કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, ગુડ. અને મારી મમ્મી જો ચા પીને આવ્યા અત્યારમાં. ચા થોડોક વધ્યો હોય ને તો ગરમ કરીને થોડોક હાલે મારે. ચા ના બહુ બંધાણી છે મારા મમ્મી. ના પેલા એક રકાબી પી લઉં ચા અને પછી મોડી શીરાવી લઉં અને પછી વધ્યો હોય તો એક રકાબી પીવું. પણ પી લઉં ટૂંકમાં, મૂકવું નહીં. મને એમ થાય કે આ વધી જાય છે, ખોટો નાખી દેવો એમ કરતા પી જાઓ. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. હવે બરોબર. મેં કીધું મમ્મી કેમ પોતાની લાઈન ભૂલી ગયા? હેમલતાબેન ને જા કરીને જય માતાજી, જય બાપા સીતારામ. હેમલતાબેન તમને બહુ સંભાળે છો મારી મમ્મી. વારે વારે છે ને તમારું નામ લે છે, એટલે તમે છે ને કોમેન્ટ કરતા રહીજો. એ વાંચે છે ને એને ગમે છે તમે કોમેન્ટ કરો છો. એ સવારનો ટાઈમ છે. બાકી યુગરાજ ગયો છે દાદા ભેગો બહાર, અને રહોડામાં તો અત્યારે કંઈ હોય નહીં. મારે શું અપડેટ લેવી? છોકરીની અપડેટ લઈ જાઓ. અત્યારે હાજા નરવા થઈ અને અત્યારે કપડાં ધોવે છે. આમ તો હાજી નરવી નથી ભાઈ, હજી એને મજા નથી. હજી એને મોઢામાં ચાંદા પડી ગયા છે. અને બીજું શું થયું છે? તમે ડોક્ટર છો? હું ડોક્ટર નથી પણ ડોક્ટર જેવો છું. તમને મેં કીધું હાલો દવાખાને, તમે આવો છો? પાછું જવું છે. પાછું આપણે ગયા જ છે કે એટલે જવું દવાખાને, અને પાછું દવાખાને જવું છે. મારે તો ભાઈ દવાખાને ખૂટતા જ નથી. પાછું એટલે હું ક્યાં તમને લઈ ગઈ હતી વારે દવાખાને? આપણે મોઢામાં ચાંદા પડી ગયા, B12 આપશે, બીજી એકઈ નહીં આપે. કાંઈ વાંધો નહીં. એમ કરતા હું તને આપું છું ઘીરેથી લઈ લે ને. બટી જા. ગરમ પાણી પી એટલે હાલશે. ગરમ પાણી એનો માટે. શરદી છે ને ગળામાં દુખે. આ તો વિડો ફિક્સ લઈ લે, આપણે પડી જ છે. વિડોફેક્સ, બીટવેલ, બીજા શું પેરાસિટામિન, પેરાસિટામિન નહીં, મોલ, નીમ ફ્રેશ, કોલ્ડ ફ્રેશ, નામ તો મને બધા આ પછનો માટે જ લઈ જાય પાકું. એકવાર લઈ જો, નકરી ખાંડ ખાધે રાખે રાખો દી. કોણે કીધું? મને ખબર હોય ને. તને એમ કે મને કઈ ખબર નહીં હોય. શરદી થાય છાશ પીસો નકરી. છાશ કોણ પીવે છે? તમારે માથા કૂટ. ફ્રીજ ની ઠંડી છાશ પીવે છે, પછી શરદી થઈ જાય ને એટલે મને ઓમ થાય છે, મને ઓલું થાય. કોઈ દી ફ્રીજ ની છાશ ઉનાળામાં નથી ખાતી. અત્યારે નથી ખાતી? ના રે, ફ્રીજ માં આપણે છાશ જ નથી રાખતી. તું છાશ નથી ખાતી? છાશ ખાવ છું પણ ફ્રીજ ની નથી ખાતી. ફ્રીજ ની નથી ખાતી છાશ તો ઉનાળામાં નો ખાવ, કેમ કે મને ઉનાળામાં કાકડા ઓલું રહ્યો ને ગળામાં પ્રોબ્લેમ, એટલે મને તરત કાકડા દુખાવો થાય. ઠંડુ ખાવ ને એટલે હું મુખવાસ નથી ખાતી. મુખવાસ તો ન ખવાય. નાગરિકના પાનનો મુખવાસ બનાવ્યો છે ને એના લીધે થોડીક તકલીફ થઈ જાય છે, એટલે એ તો ન ખવાય. માતાજીના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. મારા વાલીડાઓ લખી નાખજો ફટાફટ. મિત્રો બીજું બધું તો ઠીક. મને હમણાં યાદ આવ્યું, કાલ પપ્પાનો માંડવો હતો અને આજ પપ્પાની જાન ગઈ હતી મમ્મીને લેવા. એનિવર્સરી છે આજ મારા મમ્મી પપ્પાની. હે મમ્મી, તમારી એનિવર્સરી, હેપી એનિવર્સરી. હાલો તો હું મોદળિયા જાઉં છું. બસ ના મને તેડવા આવજો તો. આ પણ આજ જાન જાગ ગઈ હતી ને. હા આજ આ તો તમે જાવ, તમને જાન લઈને તેડવા આવશું. હા બધાય આવશે. યુગભાઈ ને હારે તેડતા આવજો. પાછા લગ્ન કરે તો મજા આવી જાય. એમ નહીં, હવે તો તમારા હાથમાં છે. હા કે ના, હવે પાછા લગ્ન કરવા છે કે નથી કરવા? હવે છે ને મને ધામે ધૂમે તેડી જાવ, બીજું કઈ નહીં. જાન લઈને નો પણ તમે જાવ તે તેડી જાય ને, તમે જાતા હાલો મને બસમાં બેહારી જો. બસમાં બેહારી? હા, અને તમે પછી આવો. મમ્મી તઈ બસો હતી કે ગાડામાં આવ્યા હતા? હિરલ ને ગીત ગાતા હારા આવડે છે, ગાહે. અને યુગભાઈ ને હારે લઈ લેજો, જ્યોતિભાઈ. આ તો થાય ભાઈ, એવું કઈ ગોઠવી તો મમ્મી ને તેડવા જવાના. હે હું તો માંડવે વહી જાઉં. હું કેમ તું માંડવે વહી જાય? શું કામ? મારે અહીંયા શું કામ? અહીંયા રહેવું પડે ને, કે માંડવે શું છે? લે તારે ના ફૂઈ ને હું ના પાડી દે. હવે જાન લઈને નો આવતા. એમ કઈ હાલતી ને આવી છે. લે મમ્મી તારે હવે પછી આ તરફથી રહેવું છું ને, હું વહી જાઉં તું વહી જાય એમ હાલે. તો ઈ તો કહું, પણ ગીત કોણ ગાય? હા ગીત કોણ ગાય? એટલે યુગભાઈ ને જરિયલ સાફા વાળું બહુ ગીત ગમે છે ને. મારા પપ્પા ને સાફો બાંધી દેવું. ઈ કાયમ તાર પપ્પા ને બંધાવે છે ને પોચે બાંધે છે. અને પછી કેવા આલ્યો દાદા પૈસા ઉડાડો, અને પૈસા ઉડાડાવે છે કાયમ. તું પેલા મામાને ફોન કરી દે, હું આવું છું. હા તો હું કહી દઉં. હા પછી અમે બધા જાય તેડવા મમ્મી ને ધામે ધૂમે થી. મમ્મી હાસીને એવું ગોઠવું હોય તો? મામા દીકરા હામાં આવશે. હાસીને એવું ગોઠવું હોય તો? હાલો તો ગોઠવી, હાલો જાઓ. મારે ઈ બાને જવાય તો ખરું. પપ્પા આજ મેરેજ એનિવર્સરી છે, લગ્નની વર્ષગાંઠ છે. લગ્નની વર્ષગાંઠ છે પણ વર્ષો વીએ ગયા ને એમાં. તો ભલે ને વહી ગયા. કઈ એટલું બધું નહોતું કાંઈ. નહીં ને, ને સામાન્ય બધું હતું અને મર્યાદિત હતું. અને એ વખતે છે ને મારી જાન 15/85 ગઈ ને ત્યારે મોદળિયા જવા માટે રોડે નહોતો.
બોલો રોડે નહોતો પપ્પા એમને ગયા જાન લઈને અને શેમાં જાન ગઈ બે હતી? મેટાડોર માં ગયા હતા ને સેઢા માથેથી એમને ઉલળતા ગયા મોદળિયા હા અને સફેદ પટ્ટા કર્યા હતા હા અને બે ઘોડેસવાર સામે વાટ જોઈને ઊભા હતા વડાળના પાદરમાં. ઘોડેસવાર? હા હા અને બસોમાં બધી વ્યવસ્થા સારી ઈ સમયમાં કરી હતી. મમ્મીના મામા હો મમ્મીના પપ્પા તો હૈયાત નહોતા ને મમ્મી? નહીં મારા મામાએ ધામે ધૂમેથી લગ્ન કર્યા પણ અમારા વખતમાં આવું કાંઈ નહોતું. નહીં ને? નહીં, બે ઢોલી વાળા ને બે હરણાઈ વાળા એટલે એ હામાં આવ્યા હરણાઈ વગાડતા ઢોલ બરોબર. એટલે પપ્પા અણવર કોણ થયું તું? એ ધીરુભાઈ બાવડા. ઠીક વાહ વાહ ઈ જમાનાની વાત છે ભાઈ. ધીરુભાઈ છે ને હા. અમારા શીતળ છે ને અમારા બનેવી સાહેબ બરોબર એ મારા અણવર થયા હતા. બરોબર. સાફો એને બાંધ્યો હતો પછી સુરવાળ સોવણી હા. અને અચકન અચકન પહેર્યું હતું અને તમે? માથે અચકન સાફો પહેર્યું અને હતું? કલગી. હા મારો પોતે મેં લગ્નમાં અચકન પહેર્યું હતું હો. પપ્પાએ પહેર્યું હતું. વાહ. મારા પપ્પાને આમ જો હું? અસ્કરનો ફોટો એક જ હતો, મારો તો એક લગ્નનો ફોટો જ નથી. એમાં એવું થયું લગ્ન થયા ને તે પપ્પા એકલા ફોટો પડાઈ આવ્યા મમ્મીનો ક્યાંય ફોટો જ કઈ નથી. મર્યાદા હતી. આ અટાણે પાસે પાસે બેઠા ને એમ પાસે બેહાતું નહીં. અહીંયા જાન પરણીને આવી ને હા તે પછી બીજે દી ધીરુભાઈ બાવડા મને બગસરા લઈ ગયા બાવડા ગઢવી ફોટો પડાવવા. ધીરુભાઈ અને ન્યા મને સાફો બાંધ્યો અસ્કન પહેરાવ્યું અને બીજે દિવસે પાછો નવા વરરાજામાં જૂનો વરરાજો બનાવ્યો અને બરોબર. ન્યા અમારો ફોટો પાડ્યો. બરોબર. 2 વાર ફોટો પાડ્યો. મારે કરિયાવરમાં શું હતું, એક મોટી બેગ હતી અને એક કટલેરીની સુટકેસ હતી નાની, હા. અને કપડા આમ જો બધાય કોટનના હમ. અને 2 કેલેસન કહેવાતા. કેલેસન એટલે શું? એટલે કેલેસનમાં તમે અટાણે સમજોય ને એટલે આ પોલિસ્ટરની હાડિયું બધી બરોબર. એમાં 2 જ હતું ખાલી, એટલે કે હિન્દુને 2 કેલેસન લીધા એટલે એમાં મોટા ફૂઈને એક નણંદને દેવાનું હોય. એક નણંદને દેવાનું હોય. હા એટલે એક મોટા ફૂઈને કેલેસન આપ્યું અને એક જ મારે રહ્યું કેલેસન. બોલા કેલેસન નામે પહેલી વખત સાંભળ્યું. આ યુગભાઈ દાદાને આપણે જાન જોડવીશ પાછી? હા પાડે છે. તારે ફેટો બાંધવો છે હે? હે પછી કેમ ગાવાનું? જરી ભરેલા ગાતું પછી આમ કરશે યુગ એ રમશે. બટકું બટકું ભરી જાય. યુગ છે ને રાસ લે હે. એ રાસ લઈ તો યુગ ને એમ નો હા. કરાય. જો આમ કરે ને તો આમ કેમ કરી હવે તો આમાં સમજે અટાણે કોઈ ન સમજે. ત્યારે છે ને હમ એવું આ રસોઈયા તો હતા જ હમ ઉખડિયા એને કે હા, હા. રસોઈ બનાવવા પણ આજુબાજુના ગામમાંથી કાઠી દરબારીની બાઈઓ હોય તેવી રીતે રોટલા કડવા. વાહ વાહ. આ જૂની રીત રિવાજ મુજબના બધા એ લગ્ન હતા. હા હા. અત્યારે જે ઊભો પકાય છે એની પંગજ પાડી અને કાયદેસરના દૂધ અને ઘીની છોડી ઉડતી એ વખતે હમ હમ. કારણ કે દુજાણા મેબુર ન્યા પપ્પાના લગ્નની તારીખ છે 15/2/1985. 85 થી કેટલા વર્ષ થયા પપ્પા? 40ની યુનિવર્સિટી છે 2025 મુ હાલે 40મી એનિવર્સરી છે એમ ને? મમ્મી પપ્પાની લગ્નની એનિવર્સરી છે એટલે કે વર્ષગાંઠ. તો આપણે આશીર્વાદ લેવા પડે ને. મમ્મી પપ્પાના પેલા આશીર્વાદ લઈ આશીર્વાદ આપો પપ્પા. મમ્મી તમે આપો. ઓ વરાનો ને હાજો નરું માતાજી સુખી રાખે. હવે છે ને નક્કી કર્યું છે કે તમારા બેયના કાયમ બ્લોગમાં આશીર્વાદ લેવાના. આમ તો લેતા હોય પણ કાયમ લેવાના બ્લોગમાં. ઈ તો છે જ ને ભાઈ, માવતરના આશીર્વાદ પેલા, હા માના તો હોય જ પણ માવતરના આશીર્વાદ તો બહુ જ લાગુ પડે. હા. માત પિતાના આશીર્વાદ લેવા કરતા એના અમીર આશીર્વાદ હોય જ છે હમ. પોતાના સંતાનો માટે. 100%. અને વયોવૃદ્ધની જે છેલ્લી જિંદગી છે એ ગડપણની કહેવાય, વૃદ્ધાવસ્થાની કહેવાય. ત્યારે સંતાનો પાસે એક જ અપેક્ષા હોય છે કે છેલ્લી અવસ્થામાં ભગવાન કોઈને કાંઈ દર્દ ન આપે હમ. પણ ભગવાનના દ્વારા જો કાંઈ દુઃખ દર્દ આવ્યું હોય તો એમાં સેવા કરે એ આશીર્વાદના રૂપમાં એક ગણાય. અને પપ્પાનો આજનો સુવિચાર લેવાનો બાકી છે તો પેલા સુવિચાર લઈ તે આજનો સુવિચાર છે જેની પાસે ધૈર્ય છે, જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે. વાહ વાહ. જેની પાસે ધૈર્ય છે, જે મહેનતથી ગભરાતો નથી, સફળતા એની દાસી છે. ખૂબ સુંદર સુવિચાર પપ્પા. દાસીમાં ઘણા અત્યારની યંગ જનરેશન ન સમજતી હોય હમ. પણ પેલા રજવાડાના વખતમાં એવો એક કેજ હતો હમ. કે જે દીકરીને કન્યાને ઓળાવે ને હમ. તે પછી એની ભેગી એક દાસી મોકલતા સેવા સેવા માટે. ચાકરી કરવા. એ દાસી એટલે બસ એની સેવા ચાકરી કરે એમ. બરોબર. પણ જેની પાસે ધૈર્ય હોય, હમ. ધૈર્ય એટલે ધીરજ, બરોબર. આ જે વસ્તુ જેની પાસે હોય ને હમ. એ સફળતા એની દાસી થઈને એની પાસે રહે છે. ધૈર્ય હોય ને, ધીરજ હોય ને તો સફળતાની દાસી થઈને. ખૂબ સુંદર સુવિચાર. આપણી એનિવર્સરી આવે છે હો. અમે પેલા ગિફ્ટ લઈ લેવાની, ચોકલેટ મગાવી. ચોકલેટ નો લઈએ આ નકરી ફરિયાદ જ કરી રાખે. મમ્મી પપ્પા જો કાંઈ ફરિયાદ કરે છે એમ નહીં, તો ખાલી એનિવર્સરી કેવા ખાતર થોડી કોઈ કઈ પણ આમ કતાય હું જાશો હરખી તો રે. પણ નથી અડપ તમારે વાત કરવાની. અરે રે રે રે. લાંબા સમયના ઇંતજાર બાદ આપણી પાસે ભાઈ આવી ગયા છે. નમસ્કાર. નમસ્કારમ ભાઈ. હાવ આર યુ ટુડે? બસ તો અમે કઈ આવ્યો નહોતા. મમ્મી પપ્પાની એનિવર્સરી છે ને તું બ્લોગમાં મેં કીધું નો આવે એવું તો કઈ બને નહીં. તો લે જાનમાં ગયો તો હાલે લે ભાઈ જાનમાં જઈ આવ્યો. શું છે બાકી? ઓલ ગુડ ને? ફટાકડા ફૂટે. ફટાકડા ફૂટે છે ભાઈ. લગ્નનો માહોલ છે. હા. સવારે ભાઈ બહુ મજા કરી અને યુગભાઈ જો આવ્યા છે.
દાદા પાસે ગયો તો, પપ્પા ગયા છે બહાર, મમ્મી ગયા હતા મૂકવા. મમ્મી સિંગ લઈ હા અને કે હવે મારે ઘરે આવવું છે, ખારી સિંગ લઈને વી આવ્યા. અહીંયા બેહીને મારે ખાવું છે. આ સરસ લ્યો, ખારી સિંગ લઈને બે વી આવ્યા. હે ભાઈ આજ યુગભાઈ જવાના જમવા. જમવા જવાના છે. હા. ગામમાં લગ્ન છે ને ભાઈ, ચારે બાજુ લગ્નનો માહોલ છે, એટલે આજનો બ્લોગ છે ને વધારે લાંબો નથી કરવો. તો સારું મિત્રો, આજનો બ્લોગ અહીં સુધી રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો, પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.